જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ। આજે હું તમારા માટે ભરેલા પરવળની રેસીપી લઈને આવી છું। એની સાથે જ્યારે ભરેલા પરવળ મારા ઘરમાં બનતા હોય ત્યારે પ્રોપર કાઠિયાવાડી થાળી બનતી હોય છે, તો તેના માટે મેં મસાલા ખીચડી, એની સાથે મેથીના ગોટા અને ફુલકા રોટલી, સલાડ, એની સાથે ઠંડુ એકદમ ચીલ સ્વીટ દહીં છે, જેની અંદર મેં દહીંને પતલું કરી એની અંદર મીઠું, મરચું, ધાણા જીરું અને સ્વીટ માટે મેં ખાંડ નાખેલી છે। તો એ ભજીયા જોડે ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। ફ્રેન્ડ્સ, આજે આપણે ભરેલા પરવળ બનાવીએ છીએ। તો આજે હું તમને એક એવી ટિપ્સ આપીશ। ઘણીવાર આપણે પરવળ ભરતા હોય ને તો ત્યારે એની અંદરથી મસાલો નીકળી જતો હોય છે, અને કેમ કે એને આપણે કાપીએ ને ત્યારે તૂટી જતા હોય છે ને। તો આજે હું તમને એક એવી ટિપ્સ આપીશ કે જેથી તમારા પરવળ કોઈ દિવસ તૂટશે પણ નહીં, અને તમે એને ચેડવશો ને તો એવા ને એવા ને મસાલો કોઈ દિવસ બહાર પણ નહીં નીકળે। તો હું પહેલાં બધા જ પરવળની છાલ કાઢીને રેડી કરી લઉં, પછી હું તમને આગળ બતાવું કે આપણે કઈ રીતે એની છાલ કાઢવાની છે। ફ્રેન્ડ્સ, મેં બધા જ પરવળની છાલ કાઢી લીધી છે। આવી રીતે આપણે બધી છાલ કાઢી લેવાની છે, અને હંમેશા આપણે મોસ્ટ ઓફલી છે ને છાલ કાઢીએ ને એટલે તરત કોઈ બી વસ્તુ કારેલા હોય કે કોઈ બી ભરવાની વસ્તુ હોય ને એને આવી રીતે આપણે કટ કરતા હોય છે। તો તમે આવી રીતે કટ કરશો ને પછી એની અંદરથી જે બિયા કાઢવા જશો ને આવી રીતે, તો આ છે ને તૂટી જતું હોય છે। તો આપણે આ રીતે નથી કાઢવાની। હું તમને એક નવી ટીપ બતાવું કે જેથી તમે એ રીતે કાઢશો ને ફ્રેન્ડ્સ તો કોઈ દિવસ તમારા પરવળ તૂટશે નહીં, અને જ્યારે તમે મસાલો ભરશો ને તો પરવળ આખે ને આખું એવું ને એવું જ રહેશે, જે તમને ખાવામાં ખૂબ જ મજા આવશે। તો હું તમને બતાવું કે પરવળને હાથમાં લેવાનું છે અને બે હથેળીની વચ્ચે એને આમ કરી અને 2-3 વાર એને રગડવાનું છે કે તમે જોઈ શકો છો આપણું પરવળ। હું તમને નજીકથી પણ બતાવું। આપણું પરવળ આ ઢીલું થઈ ગયું છે, અને જો આ પરવળ હાર્ડ છે, હું દબાવું છું તો એ દબાતું નથી। તો હવે હું તમને જે મેં આગળ ટ્રીક કીધી ને તે પ્રમાણે હું તમને બતાવું કે તમે જોઈ શકો છો કે આપણું પરવળ જો ફાટ્યું પણ નથી, અને અંદરથી જે બીજ છે ને તે ઇઝીલી રિમૂવ થઈ જાય છે। તો હંમેશા તમે પરવળને ભરેલા પરવળ બનાવવા હોય ને ફ્રેન્ડ્સ ત્યારે તમારે એને લેવાનું। બીજું એક તમને કરીને બતાવું કે એને બે હથેળીની વચ્ચે 1-2 વાર રગડવાનું છે, અને પછી તમે એને હલકો વચ્ચેથી કટ મારશો, પછી આવી રીતે એને બે હથેળી અને આંગળીની મદદથી તમે એને હલકો પ્રેસ કરશો ને એટલે ઇઝીલી આ ઓપન થઈ જશે અને નીકળી પણ જશે। જો ફ્રેન્ડ્સ, આપણું પરવળ ફાટ્યું પણ નથી અને ઇઝીલી આ થઈ ગયું છે। તો આવી રીતે હું બધા જ પરવળને કાપીને બિયા કાઢી લઉં। ફ્રેન્ડ્સ, પરવળના મેં બિયા કાઢીને રેડી કરી લીધા છે। તો હવે આપણે એનો મસાલો બનાવીએ। તો મસાલા માટે આજે હું તમને એક નવી ટિપ્સ આપું છું કે ઘણીવાર છે ને બિગનર્સ હોય ને તો એને આઈડિયા નથી આવતો કે કેટલી ક્વોન્ટિટીમાં કેટલું શું લેવું, અને આપણે બેસન કે કોઈ પણ વસ્તુ વધારે લઈએ ને તો એ ખાવામાં ટાઈટ થઈ જતા હોય ને તો ખાવામાં એકદમ હાર્ડ ફોર્મમાં લાગતા હોય છે। તો આજે હું તમને કહું કે જો મારી પાસે આ 3 પરવળ છે ને તો એની સામે આપણે 3 જ ચમચી બેસન લેશું। જેટલું પરવળ હોય એ તમે ક્વોન્ટિટી ગણી અને લઈ શકો છો। તો 3 ચમચી આપણે બેસન લેવાનું છે, અને મીડિયમ સાઇઝની આ શેકેલા સિંગદાણાનો ભૂકો છે। મારી પાસે રેડીમેડ હોય છે, કેમ કે મારા ઘરે અઠવાડિયામાં 2-3 વાર ભરેલા શાક બનતા હોય એટલે હું હંમેશા રેડી કરીને રાખું છું।
તો આ આપણે અધકચરા ખાંડેલા છે, તો એ આપણે 3 ચમચી લઈશું. એની સામે 1 વાટકી મોટી આપણે ધાણા લઈશું. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ, કે જ્યારે આપણે હંમેશા ભરેલા કોઈ પણ વેજીટેબલ્સ બનાવતા હોય ને, તો ત્યારે એમાં ધાણાનું પ્રમાણ આપણે વધારે રાખવાનું, એટલે લીલી કોથમીરનું પ્રમાણ વધારે રાખવાનું, જેથી આપણા મસાલો છે ને લાઇટ બને અને ખાવામાં બહુ સરસ લાગે. તો હવે એની અંદર આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ, જે હું 1.5 ચમચી લઉં છું, કેમ કે મારા પર 250 ગ્રામ છે, તો એના માટે આટલું ઇનફ છે. તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો. 1 ચમચી થી ઉપર લાલ મરચું, કેમ કે ભરેલા પરવર છે ને, પરવર થોડાક સ્વાદમાં સ્વીટ જેવા લાગતા હોય છે, તો તમે ભરેલા શાકમાં હંમેશા મસાલો તમે ખાતા હોય ને એની કરતાં થોડો ચડિયાતો કરવાનો. તો હું હજુ થોડો નાખું છું, કેમ કે કાશ્મીરી મરચું છે. 1.5 ચમચી ધાણા જીરું નાખીશું, અડધીથી પણ ઓછી હળદર નાખીશું, અને અડધાથી પણ ઓછી આપણે ગરમ મસાલો નાખીશું. પિંચ જેટલી હિંગ નાખીશ. હું સ્વાદ અનુસાર અડધી ચમચી મીઠું નાખું છું. તમે તમારા સ્વાદ અનુસાર વધઘટ કરી શકો છો. અને આ બધા મસાલાને બેલેન્સ કરવા હું અડધી ચમચી ખાંડ નાખીએ. અને એની સામે ફ્રેન્ડ્સ, આની અંદર છે ને તમારે લીંબુ પણ નાખી શકો છો, પણ લીંબુ કરતાં છે ને ફ્રેન્ડ, આ છે કોથમરી, જે હું અડધી ચમચી નાખું છું. એનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. તમારી પાસે કોથમરી ના હોય ને ખટાશ માટે, તો તમે ડ્રાય આમચૂરનો પાવડર પણ લઈ શકો છો. હવે આપણે આની અંદર 1 ચમચી ઓઇલ નાખી અને બધું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, મેં મસાલો મિક્સ કરી દીધો છે. તો હવે આપણે બધા પરવરમાં ભરી લઈએ. અને હંમેશા જ્યારે આપણે કોઈ પણ ભરેલા શાક બનાવતા હોય ને, તો એને વધારે પ્રેસ કરી અને દબાવીને નથી ભરવાના. અને તમે બેસનની જગ્યાએ છે ને ફ્રેન્ડ્સ, તમે કોઈ ચવાણું છે કે ગાંઠિયાનો ભૂકો છે તે પણ લઈ શકો છો. પણ આની અંદર બેસનનો સ્વાદ બહુ સરસ આવતો હોય છે. અને આ 5 થી 7 મિનિટની અંદર શાક બની અને રેડી થઈ જતું હોય છે, કેમ કે પરવરને ચોળતા વાર નથી લાગતી. તો તમે એને છૂટું પણ બનાવશો ને, તો પણ ફ્રેન્ડ્સ ઇઝીલી બની જતું હોય છે. તો આવી રીતે હું બધા પરવર ભરી લઉં. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, જે મેં તમને આગળ માપ કીધું ને, કે તમે બિગનર્સ છો, તમને ખ્યાલ આઈડિયા નથી આવતો ને, તો તમે પર વસ્તુ હોય તેને ગણી લેવાની, અને એનું હાફ બેસન અને હાફ તમે સિંગદાણાનો ભૂકો લેશો ને, તો જો ફ્રેન્ડ્સ, આપણો બધો જ મસાલો ઇક્વલી માપનો બન્યો છે, કોઈ વધઘટ નથી. એટલે તમને આ મેથડ, મારી મેથડથી તમે મેં આગળ જે કીધું તેમ ફોલો કરશો ને ફ્રેન્ડ્સ, તો તમારે મસાલો માપનો જ બનશે. તો ચાલો વઘારી લઈએ. ફ્રેન્ડ્સ, મેં તેલ મૂકી દીધું છે. મેં 2 ચમચા તેલ લીધું છે, કારણ કે આપણે શાક હંમેશા છૂટું વઘારીએ ને તો બહુ સરસ એનો ટેસ્ટ આવતો હોય છે. અને તમે કુકરમાં વઘારશો ને ફ્રેન્ડ્સ, તો એનો સ્વાદ સારો નહીં લાગે, કારણ કે એ બફાવાની સ્મેલ આવે છે ને તો પરવરનો. તો હંમેશા ટ્રાય કરજો કે તમે પરવરનું શાક છૂટું જ વઘારવાનું. અડધી ચમચી હિંગ નાખીશું. અને હવે આપણે પરવર બધા તેલમાં મૂકી દઈશું. અને એકવાર એને બંને સાઈડથી હલાવી દેવાના છે. અને ગેસની ફ્લેમ સ્લો કરી અને જે આપણી આ 1 ચપટી જેટલો મસાલો વધ્યો છે ને, તે પણ આપણે ઉપર નાખી દઈશું. અને આને સ્લો ફ્લેમ પર નાખી
અને એને 2 થી 3 મિનિટ ચડવા દેશું. પછી પાછા આપણે એને ફેરવીશું. ફ્રેન્ડ્સ, આપણા શાકને 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. તો આપણે એકવાર એને ફેરવી દઈએ. જો ફ્રેન્ડ્સ, આવી રીતે થોડો ગોલ્ડન બ્રાઉન રંગ આવવા માંડે ને એટલે એને બધાને એકવાર પલટી લેવાના છે. અને જે આગળ મેં તમને ટિપ્સ આપીને એ તમે જોઈ શકો છો. આપણે છૂટા હલાવતા જઈને પણ પરવરને ફેરવીએ છે ને તો એ આપણો મસાલો બહાર નીકળતો નથી. તો તમારે એ રીતે કાપવાના અને એના બિયા કાઢવાના. હવે આની અંદર આપણે જ્યારે આવો દરેક પરવર પર કલર આવી જાય ને ફ્રેન્ડ્સ, પછી તેની અંદર આપણે 1 ચમચા જેટલું પાણી નાખીશું. પાણી લીધું છે અને એને કવર કરી અને પાછું 2 થી 3 મિનિટ પાછું એને ચડવા દેશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. ફરી પાછું આપણે પરવરને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો આપણા પરવરને કેટલો સરસ કલર આવતો જાય છે અને પરવર ચડતા જાય છે. અને હલાવીશું ને ફ્રેન્ડ્સ, મેં તમને આગળ કીધું એમ આપણો મસાલો ચડી જશે ને તો પણ એક પણ પરવરમાંથી મસાલો બહાર નહીં નીકળે. અને તમે ન ખ્યાલ આવતો હોય ને તો આવી રીતે તમે ચેક કરી શકો છો. જો ફ્રેન્ડ્સ, ચપ્પુ ઇઝીલી એ જાય છે દરેક પરવરમાં. તો આપણા પરવર ચડી ગયા છે. ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણું તમે જોઈ શકો છો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. આને 8 થી 9 મિનિટમાં શાક પ્રોપર ચડી અને તેલ પણ સેપરેટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. તો આપણું તૈયાર છે ભરેલા પરવરનું શાક. જે છૂટું બનાવીશું ને તો પણ એટલું ટેસ્ટી અને ઇઝીલી ફટાફટ બની અને રેડી થઈ જતું હોય છે. તો આને તમે ફુલકા રોટી કે ખીચડી સાથે સર્વ કરી શકો છો. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તૈયાર છે આપણું ભરેલા પરવરનું શાક. તો આને હજુ આપણે 1 થી 2 મિનિટ તેલ સેપરેટ થાય ને ત્યાં સુધી એને ચડવા દેશું. ફ્રેન્ડ્સ, ભરેલા પરવરની જોડે છે ને મૂગ દાળની ખીચડી એ મારા ઘરમાં ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. પણ આપણે ડેલી સાદી અને સિમ્પલ બનાવતા હોય છે. તો આજે હું તમને એક મારા ઘરમાં જે બનતી રેસીપી છે ને તે તમને શેર કરું. કે મેં 1 કપ મગની દાળ લીધી છે. એને 2-3 પાણીથી વોશ કરી લીધી છે. અને એને તમારે વધુમાં વધુ અડધી કલાક રેસ્ટ આપવાનો છે પાણીમાં પલાળીને. તો એનો સ્વાદ મગની દાળની ખીચડી બહુ જ ટેસ્ટી બનતી હોય છે. તો એની અંદર આપણે 1 તજનો ટુકડો અને 5 થી 7 કાળા મરી, સ્વાદ અનુસાર અડધી ચમચી મીઠું, ચપટી હિંગ અને ચપટી જેટલું છે ને ઉપરથી આપણે જીરું એડ કરવાનું છે. અને 1 ચમચી આપણે ઓઇલ, તમે ઘી પણ લઈ શકો છો, પણ આની અંદર તમે સિંગ તેલ નાખી. ફ્રેન્ડ્સ, આપણી ખીચડીનું કુકર પણ થઈ ગયું છે. તો મારા ઘરમાં જ્યારે કોઈ પણ ભરેલા શાક બનતા હોય ને ત્યારે તેની સાથે પ્રોપર કાઠિયાવાડી થાળી બનતી હોય છે. તો હવે આપણે મેથીના ભજીયા બનાવીએ. તો મેં 1 વાટકો મેથી લીધી છે. એની સામે આપણે અડધો વાટકો મેથીની સાથે ધાણા એડ કરવાથી મેથીના ભજીયા સ્વાદમાં અને એકદમ ટેસ્ટી બનતા હોય છે. તો મેં ધાણા લઈ લીધા છે. એની સામે આપણે અડધો વાટકો જેટલો ચણાનો લોટ લેશું. હંમેશા ફ્રેન્ડ્સ, મેથીની સામે અડધો અડદ ચણાનો લોટ લેવાનો છે, જેથી તમારો ભજીયા એકદમ સોફ્ટ અને બહાર માર્કેટમાં મળે ને તેવા જ બને. એની સામે મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, જે મારા ઘરમાં આ રીતે બનતા હોય છે અને ખાવાના વધુ પસંદ કરતા હોય છે. સ્વાદ અનુસાર પચવામાં આપણને હળવા પડે તે માટે અડધી ચમચીથી ઉપર આપણે હિંગ નાખીશું. લાસ્ટમાં આપણે ચપટી હળદર નાખીશું કે જેથી આપણા ભજીયાનો કલર સરસ આવે. 1 ચમચી
કે ઉપર થોડી આપણે ખાંડ નાખીશું. ખાંડ નાખવાથી આપણા ભજીયા સ્વીટ નહીં બને પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનતા હોય છે. અને એની અંદર આપણે અડધી ચમચી જેટલા કાળા મરી નાખીશું, જે મારી પાસે ઓલરેડી ખાંડીને રેડી કરેલા છે ફ્રેન્ડ્સ. અને એની ઉપર છે ને આવી રીતે તમે લસણના ટુકડા કરીને નાખશો ને તો તમારા ભજીયા બહુ ખાવામાં બહુ સરસ સ્વાદ આવતો હોય છે. અગર તમે લસણ નથી ખાતા ને તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને આના બેટરને આપણે પાણી નાખી અને હાથથી જ આપણે મિક્સ કરવાનું છે. અને બેટરને ઢીલું નથી કરવાનું, થોડું થોડું પાણી નાખી અને પ્રોપરલી મિક્સ કરતું જવાનું છે. કારણ કે તમે બહુ ઢીલું કરી દેશો ને ફ્રેન્ડ્સ, જ્યારે આપણે ભજીયા પાડીએ ને ત્યારે જ એને મેં 2 થી 3 ચમચી બેસન એડ કરી દીધું છે. હવે એને સારી રીતે મિક્સ કરી અને સાઈડ પર તેલને પણ ગરમ થવા મૂકી દઈએ. ફ્રેન્ડ્સ, અને ભજીયા હંમેશા જ્યારે આપણે નાખીએ ને ત્યારે ફ્લેમને હાઈ રાખવાની છે, જેથી આપણા ભજીયા તેલ ના પીવે અને ઓઈલી ના બને. જેટલા સમય એટલા નાખી દઈએ અને તરત જ સ્લો ટુ મીડિયમ ફ્લેમ કરી દેવાની છે. ફ્રેન્ડ્સ, આપણા બીજા બેચને પણ તળાતા 2 મિનિટ થઈ ગયો છે. તરત એને કાઢી લઈએ અને થોડા ઠંડા થવા દઈએ. ઠંડા થાય પછી એને ફરીવાર આપણે તળીશું. ફ્રેન્ડ્સ, આપણા ભજીયા બીજી વાર તળી અને રેડી છે. હું તમને એક તોડીને પણ બતાવું કે જો ફ્રેન્ડ્સ, આપણે લીંબુનો પણ ઉપયોગ નથી કર્યો તો પણ હું તમને નજીકથી બતાવું કે કેટલી સરસ જાળી પડી છે. તો આગળ મેં તમને કીધું એમ કે મેથીના ગોટા તમે બનાવો ને ત્યારે એના બેટરને રેસ્ટ નથી દેવાનું. તાત્કાલિક તમે પલાળી અને એના ભજીયા પાડશો ને એટલે તમારા ભજીયા એકદમ ટેસ્ટી અને એકદમ જાળીદાર અને ફૂલેલા રેડી તૈયાર થશે. તો આ ટિપ્સને ધ્યાન રાખીને ફોલો જરૂર કરજો.